જય શ્રી કૃષ્ણ મિત્રો। દૂધી ચણાની દાળનું શાક દરેક ગુજરાતી ઘરમાં બનતું જ હશે, પણ આજે હું એકદમ અલગ જ રીતે તમારી સાથે આ શાકની રેસીપી શેર કરવાની છું। જેના માટે અહીં મેં 3 ચમચી ચણાની દાળ અને 3 ચમચી મગની ફોતરા વગરની પીળી દાળ આવે છે તેને 2 કલાક પહેલાં ગરમ પાણીની અંદર પલાળી દીધી હતી, જેના કારણે આપણી દાળ એકદમ સરસ પલળી ગઈ છે। અને સાથે જ અહીં મેં એક નાનો દૂધીનો ટુકડો લઈ લીધો છે, તો આની છાલ ઉતારીને આપણે આને ટુકડામાં કટ કરી લઈએ। આપણે દૂધીના ટુકડા સહેજ મોટા રાખીશું, કેમ કે દાળ સાથે જ્યારે આપણે એને બાફીએ તો દૂધી એકદમ ગળી ન જાય। હવે દાળની અંદરનું બધું પાણી નિતારીને આપણે દાળને કુકરની અંદર લઈ લઈએ। આપણે બધા જાણીએ છીએ કે દાળ પ્રોટીનનો એક સારામાં સારો સ્ત્રોત છે। તેની સાથે દૂધીમાં ઘણા બધા વિટામિન્સ તેમજ ઘણું બધું ફાઇબર અને પાણી રહેલું હોય છે, પણ જનરલી બાળકોને દૂધીનું શાક નથી ભાવતું હોતું, અને દૂધી ચણાની દાળનું શાક પણ અમુક જ બાળકો ખાતા હોય છે, પણ આ રીતના બનાવશો તો બાળકોને પણ ખૂબ જ ભાવશે। તો અહીં મેં દૂધીને પણ કુકરમાં નાખી દીધી છે। તેની સાથે એક તમાલપત્ર, એક મોટો એલચો, 2 લવિંગ, એક તીખું લીલું મરચું, 1 ચમચી આદુની કટકી, ચપટી હળદર, ચપટી હિંગ અને 1 ગ્લાસ પાણી નાખી દીધું છે। તેની સાથે 1 ચમચી ઘી નાખી દઈશું। ઘી જરૂરથી એડ કરવાનું, તેના કારણે દાળ પચવામાં સરળ રહેશે અને તેનો ટેસ્ટ પણ સરસ આવશે। તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ફ્લેમ પર આની 3 સીટી વગાડી લઈએ। 3 સીટીમાં આપણી દાળ સરસ બફાઈ જશે। તો જો 3 સીટી થઈ ગઈ છે, આપણે વરાળ કાઢીને કુકરનું ઢાંકણું ખોલી લઈએ। તમને એવું લાગે કે દાળ નથી ચડી તો તમે એકાદી સીટી વધારે વગાડી શકો છો, પણ અહીં દાળ એકદમ સરસ ચડી ગઈ છે, ગળી ગઈ છે દાળ, અને દૂધી પણ સરસ ચડી ગઈ છે। તો હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખી દઈશું, સાથે જ 1/2 કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને આને મિક્સ કરીને બાજુના ગેસ ઉપર આપણે મીડિયમ ફ્લેમ પર ઉકળવા માટે રાખી દઈશું। ત્યાં સુધી એક સરસ મજાનો વઘાર તૈયાર કરી લઈએ। આપણે એક નાના વઘારિયામાં 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું। તમે ઘીના બદલે તેલથી પણ વઘારી શકો છો, પણ એક વખત ઘીમાં વઘારીને ટ્રાય કરજો, ટેસ્ટમાં ઘણો બધો ફરક પડી જશે। ઘી સાધારણ ગરમ થાય એટલે આની અંદર આપણે અડધી ચમચી જેટલી જીરું નાખી દઈશું। આની અંદર આપણે રાઈ એડ નથી કરવાની। તેની સાથે એક સૂકું લાલ મરચું અને આદુની કટકી નાખી દઈશું। મેં અહીં આદુને જુલિયન્સ કટ કરેલું છે। સાથે અડધી ચમચી જેટલી વરિયાળી નાખી દઈશું। વરિયાળીના કારણે શાકના ટેસ્ટમાં ઘણો ફરક પડી જશે। સાથે 1 ચપટી હિંગ નાખી અને અડધી ચમચી કસૂરી મેથી નાખી દઈશું। અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું અને તરત જ તેને મિક્સ કરીને વઘારને આપણે શાકની અંદર એડ કરી દઈએ। આવી રીતે વઘારમાં કસૂરી મેથી, વરિયાળી એ બધું એડ કરવાથી શાકનો ટેસ્ટ ઘણો જ સરસ આવશે। હવે આને બરાબર મિક્સ કરી લઈએ। આને મિક્સ કર્યા પછી હવે આપણે આને મીડિયમ ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે ઉકળવા દઈશું, જેથી વઘારનો ફ્લેવર છે તે શાકમાં બેસી જાય। તો જો આપણું શાક સરસ ઉકળી ગયું છે, તો એકદમ ટેસ્ટી એવું દૂધી ચણાની દાળનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે। તમને એમ લાગે કે થોડુંક ઘાટું કરવું છે તો તમે પાણી થોડુંક ઓછું નાખી શકો છો, પણ મારે અહીં ભાત સાથે સર્વ કરવું હતું એટલે મેં થોડુંક રસાવાળું જ રહેવા દીધું છે। તો ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ। અહીં મેં એને રોટલા સાથે સર્વ કર્યું છે, પણ તમે રોટલી, ભાખરી, પરોઠા કોઈની પણ સાથે સર્વ કરી શકો છો। તેની સાથે અત્યારે હું ઇન્સ્ટન્ટ બની જતું મૂળા અને ગાજરનું અથાણું સર્વ કરી દઈશ, જેની રેસીપી મેં થોડાક ટાઈમ પહેલાં જ તમારી સાથે શેર કરેલી છે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો આજનું ખૂબ જ ઓછા મસાલાથી અને ખૂબ જ ઝડપથી બની જતું આ ટેસ્ટી શાક તમને કેવું લાગ્યું તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો। અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો। અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે। જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।